આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે ત્યારે રાજકોટમાં દીકરીઓના જન્મને સોનાની ભેટ આપી વધાવવામાં આવ્યો। રાજકોટના એક સેવાભાવી સામાજિક કાર્યકર દ્વારા શહેરની સરકારી અને જૂનાના હોસ્પિટલમાં આજે જન્મેલી તમામ બાળાઓને સોનાની ચૂક ભેટ આપવામાં આવી। દીકરી જન્મને પ્રોત્સાહન આપવા માટે સોનાની ચૂક સાથે ગાયનું ઘી, ગુલાબ અને 100 રૂપિયા રોકડા આપીને પરિવારોનું મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું। છેલ્લા 9 વર્ષથી આ અનોખી પરંપરા ચાલી રહી છે। આ તકે સામાજિક કાર્યકરે જણાવ્યું કે સોનાના ભાવમાં ભલે ગમે તેટલો વધારો થાય, પરંતુ દીકરીઓ માટેની આ સેવાકીય પ્રવૃત્તિ ક્યારેય અટકશે નહીં। આ તો લોહીમાં વણાઈને આવ્યું છે। મારા પિતાશ્રી પણ આ કામગીરી કરતા અને અમે પણ પાછળ આ જ કામગીરી કરીએ છીએ અને વર્ષોથી આ કરીએ છીએ। અને તમે જે વાત કરી ગોલ્ડની કે સોનાના ભાવ વધે તો શું કરશું, પણ હું સોશિયલ મીડિયા આપના મીડિયાના માધ્યમથી કહું છું ને કે ગંભીરતાપૂર્વક કહું છું કે આજ નહીં કદાચ 15 વર્ષે મારા ખોરિયામાં પ્રાણ છે ને હું મારો જીવ આમ સલામત છે ત્યાં લગી, મારું શરીર સાથ દે ત્યાં લગી ગમે એટલો સોનાનો ભાવ થાય, પણ રાજકોટ શહેર ખાતે મહિલા દિવસ નિમિત્તે જ્યાં પણ દીકરીનો જન્મ થતો હોય ત્યાં સોનાની ચૂક અને જે નક્કી કરેલી વસ્તુ એ અવિરત અમારી ચાલુ રહેશે। એમાં કોઈ ફેરફાર આજે નથી ને કાલે નથી।